મેગી ચોડાવવા મૂકી દીધી છે. આણે આ કર્યું છે ને મેં આ કર્યું છે. આમાં કાંઈ હાથ અડાડવા નથી. નાજો ફોન લઈને જોવા માંડી છે. હવે આપણે છે ને આપણે આખા ઘરનું બતાવવાનું છે કે અમારા ઘર ગામડે કેવું છે ને કેવું નહીં. બહારથી લઈને અંદર સુધી છેક સુધી બતાવવાનું છે. અહીંયા છે ને પહેલાં અમારા જૂના મકાન હતા. સૌથી પહેલાં અમે લોકો અહીંયા રહેતા. જો આ જૂના ઘરનું પાણીયારું સૌથી પહેલાં એટલે મારા મમ્મી લગ્ન કરીને આવીને તો એ અહીંયા રહેતા. આ બીજા નંબરનું મકાન, ઓલું પહેલા નંબરનું મકાન હતું. આ બીજા નંબરનું મકાન. આ એનું પાણીયારું છે. મેળીની રૂમ છે, લાકડાની પ્રોપર બનાવેલી, 50 વર્ષ જૂની છે. ઉપર વચન મેળી છે. ઉપર જાવ હમણાં, ઉપર જાવ મને બીક લાગે. હેલો, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અમે લોકો આવી ગયા છે શાકભાજી લેવા, પણ અમને શાકભાજી મળ્યું નથી. અમારી બાજુ ગામમાં જાય વસવી વાવડે આજો બેઠી છે. આમ આ આખું ગામડું અમે ખોદી નાખ્યું, પણ હજી અમને શાકભાજી મળ્યું નથી. અમારે બનાવવાની છે મેગી. મેગી માટેનું જે શાકભાજી લેવાનું છે ને મળ્યું નથી. હવે અમે જાવી છે બીજા ગામે. ચીઝ ન મળે અહીંયા, સુરત જેવું થોડું હોય તો ચીઝ મળે. હાલો ગવાને લાવી છે હવે બીજા ગામે. શાકભાજી લઈને અમે લોકો ઘરે વહી આવ્યા છે. હવે માંડ શાકભાજી મળ્યું હતું અમને. આને જે ખાવું હતું ને બધું મળી ગયું. ચીઝ કાલની હોત તૈયારી કરી નાખી. પાણીપુરી ની હોત ને તૈયારી કરી નાખી છે. કાલે અમે લોકો બનાવવાના છે પાણીપુરી. હાલો અમે કટિંગ કરી નાખવી. આમાં કટિંગ થઈ ગઈ છે. હવે બધું અમે શરૂ કર્યું છે. આમ જો આજે આ બનાવવાની છે. મારે તો શાંતિ છે. આપણે એની પાસેથી શીખવાનું છે. એટલે આપણે બધું રાંધતા આવડે છે. મને નથી આવડતું. આજે દીસુરેડી બનાવશે ને હું ખાઈશ. ટ્રાય કરશું આપણે. ઈ નહીં, હું બાફીશ અને ઈ આ તોડું છે. નહીં, એને શરૂ કરી દીધું છે મેગી પડીકા તોડવાનું. કાંઈ નહીં, હાલો આપણે વઘાર નાખે. અહીંયા કંઈ ફોન રે એવું છે તો મૂકી દેવી. આમાં કાંઈ દેખાશે નહીં, કાંઈ નહીં દેખાય. હાલો ભાઈ વઘાર નાખવું. મેગી ચોડાવવા મૂકી દીધી છે. આણે આ કર્યું છે ને મેં આ કર્યું છે. આમાં કાંઈ હાથ અડાડવા નથી. નાજો ફોન લઈને જોવા માંડી છે. બાકી છે ધ્યાન રાખ્યું હોય કે બળી ન જાય. એમ થોડીક બળે કે મેગી થોડીક બળવા દેવી અમે લોકો. આવું તો બહુ આવડે, ખાલી શાત્રો એકલા જ નાનતા ન આવડે. સારું બારું ખાવા તો બહુ મજા આવે. બહુ વરે બા કહેતા હતા કાલે ઢોસા ખાવા જઈશ કે ક્યાંના મેગી બનાવી છે. હજી અમારી મેગી બની ગઈ નથી. હવે અમને લોકોને ગરમી થાય છે. હવે આનો વારો છે. આમાં મલાવવાનો. ચોટી ગઈ બિચારી. ચોટી હોત ને ગઈ નીચે. એ તો વાત મહેંદી એટલે મહેંદી હું મેગી ચાખી મહેંદી મેગી ચાખી. હા, ચરી ગઈશ બધું. હવે થોડું ના દેખાય કાંદો તો રેવા છે. પાણી નાખ થોડું કાંક નીચે બળી જાય. કે હવે નથી નાખવું. હવાનું આખું ચડી જાય. રેવા દે. હવે આપણે ખાઈ લેવી ગરમ ગરમ. આ અમને ચીઝ મળી ગઈ છે. આપણે સુરત જેવો ટેસ્ટ આવવાનો છે ચીઝ મેગીનો. બધું ગમે નથી. અમે ગોતીને તો આવ્યા છે. ગમે એટલે બે ગામ રેખડા છે. બે ગામ રેખડા છે અમે. ચીઝ પણ બધી વસ્તુ મળી ગયું. કાલનું યાર તૈયાર કરી નાખ્યું. પ્રમદી નહીં કરી નાખ્યું. પ્રમદી યાર તૈયાર કરી નાખ્યું. પછી અમે સુરત ગયા જવાના છે સોમવારે. 10 વાગ્યા તો ગામમાં બધા સુઈ ગયા. આખા ગામમાં સન્નાટો બોલે છે. અમે એટલા જ રખડવી છે. 5 જણા છે આખા ગામમાં. અહીંયા કઈ હોય નહીં. કોઈ આખું ગામ ખાલી ભૂતની જેમ રખડવી છે. ભૂતની જેમ રખડવી છે. અટકાતા હોય. હાચે સુરતમાં ના કઈ ગાડીઓ જ દેખાતી હોય. તો ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. કાલનો વ્લોગ અમે અહીંયાથી પાછો શરૂ કર્યો છે. કેમ કે કાલનો વ્લોગ અધૂરો રહી ગયો તો પૂરો કરવાનો ભૂલાઈ ગયો તો. અહીંયા તો 9:15 થયા ને ત્યાં નવરા થઈ ગયા છે. એના બેન મધમાખીથી બેવે છે તો ઓલા ખૂણામાં જાતા નથી બેહવા. વહી ગઈ કે એ જો ઉડી. અહીંયા આપણે આ ઓસરીમાં બેહવી. આપણે એ ઓસરીમાં નથી આવો. ટિફિન લેવા પોકી ગયા. આમ સો જાય છે ટિફિન લેવા. કોઈને ઘરે રાંધવું નથી. અહીંયા ટિફિન તૈયાર ઉપર મળે તો સારું છે. ઠોસરા રે ને ઉપડે. હા લઈ આવો ટિફિન. હેલો ગાઈસ, હવે આપણે છે ને આપણે આખા ઘરનું બતાવવાનું છે કે અમારા ઘર ગામડે કેવું છે ને કેવું નહીં. બહારથી લઈને અંદર સુધી છેક સુધી બતાવવાનું છે. તો છેક સુધી વિડીયો જોજો. એન્ડ સુધી વિડીયો જોજો. મજા આવશે તમને લોકોને. બહારથી તે અંદર સુધી અમારે પહેલાં કેવું ઘર હતું ને હવે અત્યારે કેવું ઘર છે ને આપણે બધું બતાવવાનું છે વિડીયોમાં. તો વિડીયો જોયા કરજો. વિડીયો બનાવવાનું શરૂ કર્યું ને તો ચણા આવ્યા વાડીએથી. હવે કાંઈ નહીં પછી બનાવી. હાલો ભાઈ તમે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. કે મીણવા જાવ ને બધા બહુ
હેલો, હજી આપણે છે ને ઘર બતાવવાનું નથી કેમ કે ચણા આવી જતા એટલે ચણા મેં જેવો વિડીયો શરૂ કર્યો ને હવે ચણાનું ટ્રેક્ટર એવું વાળીએ છીએ અને ચણા ગોઠવવાના હતા એ પૂરું થયું ને ત્યાં એક વાગી ગયો હતો એટલે અમે જમવાના નીચે હવે લોકો જમવા બેસી ગયા ને ખાઈ પીને નવરા થઈને કપડાં બપડા હંટેલ નાખ્યા ને ત્યાં 2:30 વાગી ગયા. હવે મારે બહાર તો કેવી રીતે વિડીયો ઉતાર્યો હતો કે બહુ તડકો છે બહાર પછી પિમ્પલ્સ નીકળે છે. અહીંયા આવીને તો મને કેટલા બધા પિમ્પલ્સ નીકળવા માંડ્યા છે તડકાના લીધે. હવે જાલીને હું પાછો આખા ઘરનું બતાવીશ તમને. હું સુઈ જાવી હવે. જાગીને ત્યાં તો ધાબે કેમિકલ નાખવાવાળા આવ્યા છે તો એણે બધું ઉડાડ્યું છે બગાડ્યું બધું કાંઈ નહીં તો હાલો હું બનાવી નાખું છું. હવે આપણે જાગી ગયા છે. હવે જાગીને હવે આપણે ફાઇનલી તમને અમારું ઘર બતાવીશ. અમારા ઘરે કામકાજ ચાલે છે એટલે બૂર બહુ ઉડે છે એ તમે મગજમાં ન લેતા કેમ કે વાસ્તુ બનાવવો પડે એમ જ છે. કાલે અમારે વહી જવાની છે સુરત એટલે આજે હું બનાવી નાખું. જો આ આમાં લીંબુડી છે ઘર છેલ્લા ફળિયામાં. આ સોપા લઉં. અહીંયા ચોકડી આવે અહીંયા કામ કરવાનું બધું. વાસણ ઉતકવાના અહીંયા ચોકડીને આવડે ભલે પણ વાસણ તો અહીંયા જ ઉતકવાના આવે છે. અહીંયા છે ને પેલા અમારા જૂના મકાન હતા. સૌથી પહેલા અમે લોકો અહીંયા રહેતા. જો આ જૂના ઘરનું પાણી સૌથી પહેલા એટલે મારા મમ્મી લગ્ન કરીને આવીને તો એ અહીંયા રહેતા. 2 રૂમો હતી અને એક ઓસરી હતી. એક રૂમ અમારે હતી એક રૂમ આ મોટા પપ્પાની હતી. આંબો થયો છે કેરી આવશે અમારે. આંબો સરસ થઈ ગયો છે મોટો જબર. હવે અહીંયા અમે બધું શાકભાજી ને એવું વાવી રહીએ છે. આ જૂના ઘર હતા ને નળિયાવાળા હતા એના નળિયા હતા નથી અમે સાચવીએ છીએ. આ બધો ઉકળો એટલે ઉકળો હું અહીંયા બધું ઘાસ ને એવું થાય છે. આજે ઓલો કબાટ હતો ને એમાં અમારા કપડાં રહેતા. એટલી નાની એવી વસ્તુમાં બધું હમાઈ જતી હતી. 2 જ રૂમ હતી તો બધા કેટલા બધા જણા રહેતા. બધી વસ્તુ હમાઈ જતી શું. હવે મોટું ઘર છે ને તો કોઈ હમાતી નથી. આજે નાનું ઘર હતું ને એની ચોકડી અહીંયા આવે. અહીંયા વાસણને ઉટકવાના આવતું પહેલાં. આ બધું અમે હાઈટવું છે કેમ કે યાદગીરી રહે ને એટલે હું વિડીયો બનાવી નાખું. કેડી પાડી નાખે યાદગીરી ઓલી થઈ જાય વિડીયો બને. આમાં કબાટ છે. આમાં અમે બધી જોતાની વસ્તુ રાખતા મતલબમાં રાંધવાની વસ્તુ ને અહીંયા પાણીનું નેનું તો હતું જ આમાં રાંધવાની વસ્તુ રાખતા. બધી આમ વ્યવસ્થિત હતું. જો કે ગારવાળા મકાન હતા ઉપર નળિયા હતા. સારું હું છે ને મને બહુ ગારમાં બહુ મને બીક લાગતી એટલે હું છે ને ગારમાં પગ જ ન મૂકતી. કોને છે બને પગ બગડતા હોય ને એવું મને લાગતું. વાતાવરણ બહુ મસ્ત છે આજનું. ગામમાં ચકલા બોલે છે. આજનો બપોરે બહુ તડકો હતો. અત્યારે તો 6 વાગી ગયા છે ને એટલે આવું થઈ ગયું છે મસ્ત ઠંડુ. કામ હાલે છે ને તો ધૂળે એટલી ઉડે છે. આ અમારે બીજા મકાન આ ચણા આવ્યા ને અહીંયા મૂક્યા છે. આ લીંબુ છે ને અમારે સુરત લઈ જવાના છે. લીંબુડીમાંથી પાડ્યા. આ બીજા નંબરનું મકાન. ઓલું પહેલા નંબરનું મકાન હતું. આ બીજા નંબરનું મકાન. આ એનું પાણી હારું છે. આ 2 રૂમો છે. ખાટલા પાછળ એક રૂમો આવે. એ 2 રૂમમાં અમે છે ને માલ સામાન ભરવાનું રાખવી છે. કપા ચણા સિંગ ગમે એ વસ્તુ હોય ને 2 રૂમમાં અમે પૂરી. એ રૂમ છે ને અત્યારે ખોલાય એવું નથી કેમ કે કપાટ છે અને ઘીહાત આવી ગઈ હતી. ખોલવે ને તો ઘીહાત આપણને કવડી છે ને બહુ કવડી ગઈ હતી કોરોના વખતે એટલે આપણે ખોલવાની થતી નથી. આ ચણા ચોલા પણ આવ્યા કે વાળી હતી. આમ જો કેટલું કામ હાલે છે તો કેટલું ઉડે છે. આ ટોયલેટ બાથરૂમ આવે અમારે. પહેલાં અમારે અહીંયા આ ટોયલેટ બાથરૂમ આવતું રહેવાનું ઓલી ઓછીમાં અહીંયા ખેત આવવાનું સાંજે આપણને બીજ લાગે. હવે આપણે આ તો કબાટ આવે. આમાં થોડો વધારે સુધારો આવી ગયો છે. કબાટ થોડાક ફેન્સી થઈ ગયા છે. કબાટ ફેલાય એમ નથી અત્યારે. ધૂળ કેટલી ઉડે બધું ભરાઈ જવાની છે. આ અમારો એન્ટ્રી ગેટ છે. આમાંથી એન્ટ્રી કરે ગામમાંથી એન્ટર કરો ને એટલે પહેલી જ શેરીમાં અમારું ઘર આવે. 2 આસોપાલવની વચ્ચે અમારું ઘર આવે અને આ બધા બેસી ગયા છે જો બહાર ટાટા પોરે. આમાંથી તમારે એન્ટર કરવાનો દરવાજો. આમાં ડેલું છે. આમાંથી એન્ટર કરો ને એટલે અમારું ઘર શરૂ થઈ જાય. નિયમન નળિયાવાળું જ છે જો અમારે એમાં કાંઈ બદલાવાનું નથી.
અહીંયા અમારે રસોડું આવે. રસોડું મતલબમાં ચૂલો. અહીંયા અમે ચૂલે બાને હાથના ગરમા ગરમ રોટલી ખાઈએ. લાકડા બર્તન પડ્યું છે અહીંયા અમે વાસણ ઠા મૂકી દઈએ એટલે અંદર લેવા ન જાવ. અને આ તો તમને મારે લાઇટ કરીને બતાવી જોઈએ. આમ જો આમાં તો બાવા છે, કેટલા બધી ધૂળ ઉડે છે. આ અમારો માલ સામાન ભરવાની રૂમું છે. માલ સામાન ભરવાનું રૂમ અંદર જવાય એવું નથી. અંદર જઈશ ને તો ઉંદરડા આવશે તો મને બીક લાગે. પછી મેડીવાળી રૂમ છે આની. કેટલા વર્ષ જૂની છે? 50 વર્ષ જૂની છે આ રૂમ. મેડીની રૂમ છે, લાકડાની પ્રોપર બનાવેલી. 50 વર્ષ જૂની છે. ઉપર વતન મેડી છે. ઉપર જાવ હમણાં, ઉપર જાવ મને બીક લાગે. અહીંયાથી દાદરો છે. ઉપર બતાવવા જાવ પણ મને બીક લાગે છે. કાંઈ નહીં, હું તો જાઉં છું હવે. બીજું તો મારે તો જવું જ પડશે ને. તું ન આવી તો કાંઈ નહીં. જો આ મેળી ઉપરની બધી રૂમો છે. આ નળિયા પડ્યા છે. નળિયા તમે જ્યાં ત્યાં રખડતા છો. આ મેળી ઉપરની રૂમો બધી જૂનું. આ બધું ઉપાડીને હવે નવું બનાવવાનું છે. આ રૂમમાં અમારા વચલા કાકા છે ને એ હુતા. આમાં તો હવે અંદર કેમ જાવું? ઘોઘો બાવો છે. જાવ, બીક લાગે છે. જીયા, બીક લાગે છે. બીક લાગે છે, અંદર કેમ જાવ? કાંઈ નહીં, હાલ હવે વહી ગઈ. જો કેટલી આગેથી હું તમને રૂમ બતાવું છું. મને બહુ બીક લાગે અંદર જાઉં. કાંઈક હોય તો. આમાં આ રૂમ છે આ જો હાવ ખબડી ગઈ છે તોય હજી આ એમનેમ જ રહે છે. 50 થી 60 વર્ષ કદાચ જૂનું હશે આવડું. પણ આવડે એટલી સારી છે ને. બધું લાકડાનું મટીલું છે. મેડીવાળી બધી. આમાં મારે રેતલ આંટી હુતા. મારી વચલા આંટી છે. આમાં ધાબુ છે. આજે વાતાવરણ બહુ મસ્ત છે. ધાબે છે ને કામકાજ હાલે છે આજે. ધાબે ઓલું કેમિકલ નાખે છે એટલે ઠંડુ લાગે ને. નીચે બહુ તડકો પડે છે. ધાબાને આવરદા બી વધે અને નીચે બી ઠંડુ રહે એટલે કેમિકલ નાખે છે ને તો બધું કસે છે. બહુ ઉડાડે છે અત્યારે. આખું સુરત દેખાય. એટલે સુરત શું ગામડું સુખ પર. અમારા ગામનું નામ સુખ પર છે. આખું સુખ પર દેખાય છે. સુખ પરનું વાતાવરણ આજે 1 નંબર છે. સુખ પરનું વાતાવરણ 1 નંબર છે. આજે આપણે હેઠે ઉતરી જાવ આપણને લાગે છે બીક. હવે અમે તમને અમારું ફાઇનલ મકાન બતાવીએ. આ મકાનમાં અમે રહેવી છે. આ મકાનનું પાણી હારું છે. એટલું રિનોવેશન થઈ ગયું. પહેલું મકાન કેવું હતું, બીજું મકાન કેવું હતું ને ત્રીજું મકાન કેવું છે હવે. આ ધૂળ બધી ઉપરથી આવી છે હવે તોય બતાવી દઉં છું હું તો. હા અમારું કિચન છે. અહીંયા રાંધવાનું હોય છે કિચન ઉપર. ચૂલા ઉપર ગેસ ઉપર અમે અહીંયા રાંધીએ. અને ચૂલાની રોટલી ને ભાખરી ને એવું બધું ત્યાં કરીએ. આ ઉપર મસ્ત વાતાવરણ છે. આમ વ્યૂ બધો બહુ મસ્ત હોય છે. બહુ મસ્ત આવે છે અત્યારે. તાર ફોટા પાડવા હોય ને. હું બગાડી મને લાગે હું અંદર જઈને. હા અમારી રૂમ છે, પહેલી રૂમ. અત્યારે બધું એમનેમ છે કેમ કે અમે આવ્યા છે એટલે આ બધું ઠેલાન બેલાન ગોદડાન બોદડાન બધું એમનેમ પડ્યું છે. કોકનું કપડાં સુકાય છે અંદર રૂમમાં. બહાર બધું ધૂળ ઉડતી હતી એટલે અંદર નાખી દીધું છે. હા હું છું કાચમાં દેખાવશો ને. હવે અત્યારે હારા મકાન થઈ ગયા છે. અત્યારે 15 જણા 2 રૂમો. બીજી રૂમ. હા અમારી બીજી રૂમ છે. આ બધો ડામાસો બામાસો કંઈ નજર ન કરતા. અત્યારે અમે હુતા હતા ને એમને જાગીને હું તો ફટાફટ વિડીયો બનાવવા માંડી. આ કંઈ લીધું નથી. હવે કંઈ વસ્તુ કંઈ વાળું પથારું વાળું નથી કેમ કે સાંજે પાછું હોવાનું હોય કોણ વાળે. આ બીજી રૂમ જોવો દેખો. અમારો બધી વસ્તુઓમાં હમે જાય. ડામાસો જો કેટલા જણા સવીને ડામાસો એટલો ઊંચો થાય અમારે. એક દિવસ ઊંચો થાય અમારે.
આ અમારો આને કેવો એરિયો કહેવાય? ઓસરી છે. દેશી ભાષામાં ઓસરી છે ને આપણે સુરત રહેતા હોય તો શું કેવી? હોલ વે હોલ બીજું કાંઈક કહેવાય એને. હોલ છે. હાલો ને ભાઈ, સુરત રહેતા હોય ને તો હોલ. આમાં અહીંયામાં સોફા હોતે ને, સોફા પર બેસીને આ બેન ટીવી જોવે છે. મેચ આવે છે તો મેચ જોવે છે. ઓસરી એટલી મોટી છે અમારે, પોતા મારીને થાકી જાવ એવડી છે. સોફા તો અમારે અહીંયા હોતે જ રાખવી છે, બેહવા થાય ને બધાને. એટલું મકાન હતું અમારે. તમને અમારું ગામડાનું મકાન કેવું લાગ્યું કોમેન્ટ કરજો જરા. અમારે 1 નંબર 2 નંબર 3 નંબર ની 4 નંબર 4 ભાતના મકાન છે અમારે ઘરે. તમને કયું ભાતનું મકાન ગમ્યું અમને કમેન્ટ કરજો જરા. 1 નંબરનું છે હા અત્યારે કઈ છે જ ને. અમારે આંબો આવ્યો છે. 2 નંબરમાં અમે કપાસ ને એવું બધું ભરવાનું છે, ઈવડું ઈ છે. અને 3જા નંબરનું મકાન અમારે મેડીવાળું છે, ઉપર નીચે 2 માળ છે, એ તો લાકડાનું કરેલી છે. 4થા નંબરનું મકાન આપણે લાદી પાસે વાળું સુરત હોય ને એવું મકાન છે. 3જા નંબરનું મકાન ગયું કોમેન્ટ કરજો જરાક. અમને કેટલા વાગી ગયા? 9 વાગી ગયા. સુરતની જેમ 9 વાગે અમે ઢોસા ખાવા પોગી ગયા છે. ઘરે કામ બામ કરીને અમે ઢોસા ખાવા પોગી ગયા છે. હવે આજો બધા આવી ગયા છે. આ સુરતમાં કોઈને ઘરે નથી ખાવું ને એમાં ગામડામાં કોઈને ઘરે નથી ખાવું. કેટલું માણસો છે, વારોય નથી આવતો. કલાકનું તો વેઇટિંગ છે. 3 દિવસનું મેન્યુ થઈ ગયું છે અમારું. કાલે સુરત વહી જવાનું છે હવે. હાલો ભાઈ, અમે ઢોસા ખાઈને ઘરે વહી આવ્યા છે અને હવે હુઈ જવાની તૈયારી કરીએ છીએ. હવે હું વિડીયોને અહીંયા ચેન લઉં છું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.